નમસ્કાર મિત્રો મિત્રો જેમની માથે ધોવા વાવ છે એ માત્ર ઉંમર નથી, એ અનુભવોનું ભાથું છે, જેમણે આખી જિંદગી આપણા માટે લોહી પાણી એક કર્યા. આ જે સમય છે એમના સ્વાભિમાનને સાચવવાનો. હા, વર્ષ 2026માં સરકાર વડીલોના એ આત્મસન્માનને ટેકો આપવા આગળ આવી છે અને લાવી છે વૃદ્ધ સહાય યોજના 2026. ઘણા લોકો પૂછે છે કે ભલા આ ઉંમરે કોઈની સામે હાથ લાંબો કેમ કરવો? તો સાંભળો, આ કોઈની પાસે હાથ લાંબો કરવાનો નથી. આ તો સરકાર તરફથી તમારી વર્ષોની મહેનતનું વળતર છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી આ યોજના અંતર્ગત જે વડીલો આર્થિક રીતે નબળા છે અથવા નિરાધાર છે, તેમને દર મહિને સીધા તેમના બેંક ખાતામાં પેન્શન રૂપી આર્થિક સહાય આપવામાં આવે છે. હવે સવાલ એ છે કે આ યોજનાનો લાભ કોને મળી શકે? મિત્રો, આ વાત બહુ સરળ છે. આ 3 બાબતો ખાસ ધ્યાન રાખી લેજો. પહેલી શરતની વાત કરીએ તો વડીલની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. અને આ યોજનામાં બીજી શરત એ છે કે તે ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ. અને મિત્રો, ત્રીજી શરતની વાત કરીએ તો તે ગરીબી રેખા હેઠળ એટલે કે બીપીએલ પરિવારમાંથી હોવા જોઈએ અને એમનો બીપીએલ નો સ્કોર 0 થી 100 કે 20ની વચ્ચે હોવો જોઈએ. જો કોઈ વડીલ સંપૂર્ણ નિરાધાર હોય, જેને કોઈ કમાનાર પુત્ર ન હોય, તેમને નિરાધાર વૃદ્ધ સહાય હેઠળ આ યોજનાની અંદર અગ્રતા મળે છે. હવે વાત કરીએ લક્ષ્મીજીની એટલે કે મળવા પાત્ર રકમની, તો વર્ષ 2026ના નિયમ મુજબ 60 થી 79 વર્ષના વડીલને દર મહિને અંદાજે 1000 થી 1250 સુધીની સહાય જે રાજ્ય અને કેન્દ્રના ફાળો મેળવીને ચૂકવાય છે. સીધી આ રકમ તમારા બેંક ખાતામાં જમા થાય છે અને 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોને આ સહાય વધીને વધુ મોટી રકમમાં રૂપાંતરિત થાય છે, જેની પાછલી ઉંમરે દવાનો ખર્ચ સરળતાથી નીકળી શકે. મિત્રો, સરકારી કામ છે એટલે કાગળ તો જોઈશે, પણ મૂંઝાતા નહીં. કયા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે તેની સંપૂર્ણ વાત કરીએ. આધાર કાર્ડ અને રેશન કાર્ડ, ઉંમરના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, અને આ ન હોય તો ડોક્ટર પાસેથી ઉંમરનો સર્ટિફિકેટ. રહેઠાણના પુરાવાની વાત કરીએ તો ચૂંટણી કાર્ડ અથવા તો વીજળી બિલની ઝેરોક્સ. અને ચોથું, બીપીએલ સ્કોરનો દાખલો અને આવકનું પ્રમાણપત્ર. અને પાંચમું છે બેંક પાસબુકની નકલ, કારણ કે પૈસા સીધા ખાતામાં આવશે. અને છેલ્લે પાસપોર્ટ સાઇઝના 2 ફોટા. મિત્રો, વર્ષ 2026માં એક ખાસ વાત યાદ રાખજો. જો તમારું પેન્શન ચાલુ હોય તો બેંક ખાતા અને આધારનું KYC કરાવવાનું ચૂકતા નહીં. અને જો આ ચૂકી જશો તો પેન્શન અટકી શકે છે. હવે મિત્રો, ફોર્મ ભરવા બાબતે વાત કરીએ તો ફોર્મ ભરવા માટે તમારે ક્યાંય લાંબા ધક્કા ખાવાની જરૂર નથી. તમે તમારી નજીકની ગ્રામ પંચાયત VCE ઓપરેટર પાસે અથવા તો મામલતદાર કચેરી અથવા ડિજિટલ સેવા સેતુ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરાવી શકો છો. મંજૂરી મળતા જ વડીલના ખાતામાં સ્વાભિમાનનું પેન્શન શરૂ થઈ જશે. મિત્રો, આપણા ઘરમાં કે આજુબાજુમાં કોઈ એવા વડીલ હોય જેમને આ યોજનાની જરૂર છે, તો આગળ આવો અને ડિજિટલ યુગના યુવાન બનીને તેમને ફોર્મ ભરી આપો. વડીલોના આશીર્વાદથી મોટું કોઈ પુણ્ય નથી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો. જતાં પહેલાં લાઈક કરજો. અને હા,
કોમેન્ટ જરૂર કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અને કોઈ જરૂરતમંદ વડીલ સુધી આ વિગત જરૂર પહોંચાડજો. આટલી જ વિનંતી. જય જવાન, જય ગરવી ગુજરાત. ધન્યવાદ મિત્રો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.